હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે? સ્વાગત છે મારા નવા એક બ્લોગમાં. તો મિત્રો અત્યારે આપણે જવાનું છે કેરી વેળવા માટે. તો ચાલો મિત્રો કન્ટિન્યુ આપણા બ્લોગમાં. આપણે જઈએ છીએ અત્યારે કેરી વેળવા માટે. મિત્રો આ છે વિઠ્ઠલમાનું મંદિર નારાયણમાં આવેલું છે. જે કોઈ મિત્રો આવ્યો હોય અહીંયા આવ્યા હોય વિઠ્ઠલમાં તો કોમેન્ટ કરવાનું ના ભૂલતા મિત્રો, કોમેન્ટ કરી આપજો. આ રીતે હે કે ઊંચા ડુંગરા ઉપર વિઠ્ઠલમાનું મંદિર. તો મિત્રો આ છે ઉમરેઠીનો ડેમ. તો આપણે અત્યારે ઉમરેઠી પૂકી ગયા છે. અત્યારે તમે જોઈ શકો છો ડીઝલમાં લાઈનો થઈ ગઈ છે વેરાવળથી તાલાળા હાઈવે ઉપર. અત્યારે સવારમાં લાઈનો થઈ ગઈ છે ડીઝલ નાખવા માટેની. તો ફાઇનલ મિત્રો અત્યારે આપણે દેવડી પૂગી ગયા છે. જ્યાં આપણે કેરી વેળવા જવાની હતી ત્યાં આપણે પૂગી ગયા છે ને હવે આપણે જઈએ છીએ બગીચા. આવે તો કન્ટિન્યુ આપણા બ્લોગમાં રહેજો મિત્રો. આંબે જ્યાં આપણે કેરી વેળવાની હતી ત્યાં આપણે પૂગી ગયા છે. તો ગાય અત્યારે કેરી વેળવાનું ચાલુ થઈ ગયું છે. તો ફાઇનલ ગાય અત્યારે આપણે ચાલુ કરી દીધું છે કેરી વેળવાનું. તો આપણા પવનભાઈ બાબાજી બોલાવે છે. તો મયુરભાઈ પણ આવ્યા છે. ગાઈસ મયુરભાઈ બોલી લીધો છે વેડો. અત્યારે તમે જોઈ શકો છો મિત્ર કેરીનો. પ્રવીણભાઈ પણ વેડો આપે છે ને ફરી લે છે. આવી બધી કેરી છે આમાં મિત્રો. મયુરભાઈનો વેડો ભરાઈ ગયો છે. અત્યારે બેઠો આપણા મયુરભાઈ અત્યારે ઝીલું ભર્યું છે કાયદેસર. તમે જોઈ શકો છો મિત્રો. એ અત્યારે કે ઉતારવું આપણે નીચે. હવે ફૂલ ભરી લીધું છે. આ રીતે ઝીલું ભર્યું છે ભાઈ મયુરભાઈ ઉતારે છે. સાથે પ્રવીણભાઈએ પણ ભર્યું છે. પ્રવીણભાઈ બાકા ચીકી બોલાવે નાના મોટી ગાંડી ગીરમાં આવીને. એક જ છે હાથે તોડું ને એથી નાખું. બાકી બે ગીલા ભરે છે. આ પણ ભરે ને આ પણ ભરે. હું એક જ એવો છું નીચે કેરી નાખું. કેમ કે જ્યાં વેળો ન ફૂગે ત્યાં આકડવેથી પાડીને નીચે નાખી દઉં. આપણા મયુરભાઈ અત્યારે બાકા શીખી બોલાવે છે મિત્રો. તમે જોઈ શકો છો આંબાને ડાયરું નહીં કંઈ કે હું નહીં કે આંબો નહીં. તો અત્યારે એ હલાવે છે ડાયર આંબાની.
આ છે વાંદરો, મોટો વાંદરો છે અમારા મયુરભાઈ. સાથે પ્રવીણભાઈ, સાથે હું પણ ચાની રકબી ભરી લીધી છે. પ્રવીણભાઈ તો ગાય પીએ ગયા. આજે હું તો વિડીયો બનાવતો રહ્યો તારે પ્રવીણભાઈ કામકાજ કરી ગયા. આપણે તો હજી ઇમલાન શા પડ્યો છે. પછી તો મિત્રો આપણે આપણે પાણી પીવા બેસી ગયા છે. તો આપણે અતુલભાઈ સાથે બેસી ગયા છે. અતુલભાઈ ગોરાવાળા છે. આ અત્યારે તમે જોઈ શકો છો મિત્રો, આ છે વિહણવેલનો અવાજ અતુલભાઈ કરીને હે. તો એ અત્યારે કેરીના વેડા ખાલી કરતો જાય છે. એ છોકરાને આપણે નાતું કરવાનું છે મિત્રો. આ વિહણવેલનો છે કે કોઈ ધ્યાનમાં હોય તો આપણે કોન્ટેક્ટ કરી લઈશું અતુલભાઈનો. તો ખાસ મિત્ર ધ્યાન રાખીને રહેજો કે કોઈ પણ નાતરું તો કહી જાય. બરાબર ને પ્રવીણભાઈ? હા. તો આવી આંબામાં અત્યારે બાકા બોલાવીએ મિત્રો અમે કેરીઓમાં. આપણે આવી જશે પાણી પી લઈએ મિત્રો. ફાઇનલી ગાજો અત્યારે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો મિત્રો હવે આપણે જમી લઈએ. અત્યારે જમીને પાછા આપણે પાછા 2:30-3 વાગે વરસશું એટલે પાછા કન્ટિન્યુ આપણે બ્લોગમાં રહેજો મિત્રો. તે રીતે આપણો બ્લોગ જોઈ નાખજો મિત્રો. તો ચાલો મિત્રો હવે આપણે અત્યારે જમવાનું ટાઈમ થઈ ગયો તો જમી લઈએ. મિત્રો અત્યારે આપણે જીમમાં બેસી ગયા છે. અમારા પ્રવીણભાઈ ડાયરેક્ટ ફોરવાનું ચાલુ કરી દીધું. મયુરભાઈ પણ આપણે ચાલુ છે ધીરે ધીરે ખાવાનું. મિત્રો અત્યારે વાગી ગયા છે 2:30 જેવું થઈ ગયું છે. તો હવે અત્યારે આપણે વળગી જાય પાછા કેરી મેળવા માટે. તો અત્યારે મયુરભાઈને પ્રવીણભાઈ બે ચડી ગયા છે, આંબા ઉપર ચડવા માંડ્યા છે. આપણે હવે ચડવાનું છે. તો ચાલો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. બાકા ચીકી બોલાવી નાખીએ કેરી કેમ કે ઉતાર લઈએ કેરી વેળી લઈએ. પછી પાછું એવું લાગે 2-3 આંબા વેળીને પછી પાણી પી લઈએ. ચા પાણી તો આવી જાય પછી પાછું એમને થોડા ઘણા હજી 4-5 આંબા લેવાય છે બપોર પછી. કેમ કે અત્યારે આંબા ખવાઈ ગયું હોય પીવાઈ ગયું એટલે હલવાનું કંઈ મન થાય નહીં. આંબા પાણી આવે છે આગળ 1-2 આંબો વેળે શું ચા પાકી જાય. મયુરભાઈ અત્યારે બાકા ચીકી બોલાવશે કેરી ખાયા કરવા માંડ્યો છે અત્યારે. ફાઇનલ મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ચા. તો હવે આપણે પીવા આવી ગયા છીએ ચા. અમારા પ્રવીણભાઈને ઉતરે છે આવતું આવી ગયા છે બધા અત્યારે ચા પીવા માટે. આપણે કેરીની બાકા ચીકી બોલાવી નાખી મિત્રો. તો ફાઇનલી ગાઈઝ અત્યારે આપણે કમ્પ્લીટ આંબા વેડાઈ ગયા છે અને આપણો ટાઈમ પૂરો થઈ ગયો છે મિત્રો. અત્યારે 5 વાગી ગયા છે. તો અત્યારે હવે જે આંબામાં ખેરી હતી અત્યારે પ્રવીણભાઈ ને મયુરભાઈને વીણે છે, ક્રેટ ભરે છે. અત્યારે 3-4 ભાઈઓ છે ને આ વીણે અત્યારે. કેમ કે આપણે કમ્પ્લીટ અત્યારે 5 વાગી ગયા છે અને આંબા કમ્પ્લીટ આપણે વેડાઈ ગયા છીએ. તો આ લાઈનમાં આપણે 2 આંબા રહી ગયા છે, એક આ અને એક આગળ પાછળનો બીજા ઓલી બાજુ. આપણે આંબેથી બાજુમાં વેડાઈ ગયા. તો મિત્રો હજી આપણે આ બગીચામાં કાલે જે આવવાનું છે પછી અહીંથી આપણે દેવરી જવાનું છે. દેવગામ આપણે દેવરી તો અત્યારે છે. આપણે દેવગામ કાલે જવાનું, કાલે નહીં પણ પ્રમદી જવાનું થશે. કાલે હજી અહીંયા આપણે આવવાનું છે કેમ કે આ બગીચો અડધો રહી ગયો, હજી થોડોક કાલ નદીનું રહી ગયું. અત્યારે 5 વાગી જાય એટલે હવે આપણે જવાનું છે ઘરે. કેમ કે આપણે કામ થઈ ગયું અને આજે આપણે કાટનને ભરવાના હોય તો આપણે ચાલો મિત્રો હવે ત્યાં જઈએ. અત્યારે કાટનમાં બાંધવાના હોય તો બાંધશું અને બસ ભાગી જાય છે. આપણો હાલ બાંધી છે કાટુન. કાટો કરે છે અત્યારે.
તો અમારા હાઉજુ બનાવીને ખોશે અત્યારે કાવો. તો અત્યારે કાવો બની ગયો છે. તો મિત્રો અત્યારે આપણે રકબી નાખી લીધો સાથે મયુરભાઈ કે આપણે નાખવો એ પણ નાખે એ પણ ને પીવો. ઘરે લઈને ઘરે હવે જવા માટે. તો જવાનું છે આપણે ઘરે. ચાલો મિત્રો આપણે ગાડી ચાલુ કરી દઈએ. જરાક ચાલુ રાખી દઈએ એટલે હા ઓઇલ બોઇલ ઠરી ગયું હોય તો ચાલુ કમ્પ્લીટ થઈ જાય ને હવે આપણે જવાનું છે ઘરે. મિત્રો અત્યારે આપણે ઘર તરફ નીકળી જાય ઘરે જવાનું. કેમ કે હવે આપણે પૂરો થઈ ગયો ને આપણે જવાનું છે ઘરે. તો આપણે અત્યારે જવું ઉમરેઠીના ડેમને. કેમ કે ત્યાં ઘડી દઈશું ઉમરેઠી ડેમને. કેમ કે આજે અમે વહેલા સીધા થઈ ગયા થોડાક. આપણે ઉમરેઠીના ડેમને જઈને દઈશું તો તમને ઉમરેઠીનો ડેમ બતાવ્યું. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો મિત્રો. આપણે આવી ગયા છે ઉમરેઠીના ડેમને. તો ચાલો મિત્રો તમને ડેમ બતાવું. આપણે જઈએ ઉપર આકડીમાં અમે પારવે ત્યાંથી તમને ડેમનો નજારો બતાવો મિત્રો. બન્યા રહેજો બ્લોગમાં. ભાઈ મયુરભાઈ નીકળી ગયા મોરે આગળ. ગાડી મગર બગર એ કઈ છે જોઈ નાખ્યા. અત્યારે આપણે જઈએ છીએ ડેમ ઉપર. તો ચાલો મિત્રો કન્ટિન્યુ રહેજો. આપણે મગર તો ક્યાંય જોવા ન મળીએ ડેમમાં અત્યારે. હા એમાં જ કંઈમાં જો પાણી જાય અમરી પડે દેખાય. તો મિત્રો આ રીતે કંઈક ડેમ છે આખરવડનો. તો આ રીતે કંઈક ઉમરેઠીનો ડેમ છે મિત્રો. તમને બતાવું નજારો. કેવો મસ્ત મજાનો વ્યૂ આવે મિત્રો. તમે જોઈ શકો છો વાદળનો કેવો નજારો છે અત્યારે ઉમરેઠીના ડેમનો. કેવો મસ્ત વ્યૂ આવે છે અત્યારે મિત્રો. વાદળા બાદરા અને કમ્પ્લીટ પાણી ભર્યું છે મસ્તનું. તો આ રીતે કંઈક નજારો છે. તો મિત્રો અમારો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો મળીએ આપણે બીજા બ્લોગમાં મિત્રો. આપણો બ્લોગ જોવાનું ના ભૂલતા મિત્રો. તો થોડોક સપોર્ટ કરી દેજો મિત્રો. યુટ્યુબમાં હોય તો યુટ્યુબમાં, ફેસબુકમાં હોય તો ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં હોય તો ઇન્સ્ટાગ્રામમાં. તો મિત્રો સપોર્ટ કરી દેજો થોડોક.